આગામી 14 મેના રોજ પીએમ મોદી ભરશે ઉમેદવારી પત્ર। વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે પીએમ મોદી। વારાણસીમાં 13 મેના રોજ રોડ શો પણ કરશે। સીએમ યોગી પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે। એ પહેલા એક દિવસ પહેલા એટલે કે 13 મેના રોજ તેઓ વારાણસીમાં રોડ શો પણ કરશે। ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે અને પ્રચાર માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 3 સભા ગજવશે। અમિત શાહ આજે છોટાઉદેપુર, વલસાડ અને દમણમાં પ્રચાર કરશે। છોટાઉદેપુરના બોડેલીમાં 10 વાગે સભાને સંબોધન કરશે। છોટાઉદેપુર બાદ વલસાડ બેઠક માટે સભા ગજવશે। તો બપોરે 12 વાગે વલસાડના વાંસદાના ગાંધી મેદાનમાં સભાનું આયોજન છે। વાંસદા બાદ અમિત શાહ દમણમાં સભા સંબોધશે। બપોરે 3:30 કલાકે દમણમાં સભા સંબોધશે। ચૂંટણી પ્રચારને હવે ફક્ત 2 જ દિવસ બાકી છે અને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે। બનાસકાંઠાના લાખણીમાં પ્રચાર સભાને સંબોધશે પ્રિયંકા ગાંધી। સવારે 11 વાગે લાખણીમાં જ્ઞાનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધશે। આ સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય સમાજની નારાજગી અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું કે સમાજની માફી માંગવાની હતી એ માંગી લીધી છે। હવે એ ચેપ્ટર પૂરું થયું છે। ભાવનગરમાં જ્ઞાતિ મહાસંમેલનમાં વાળાએ આ વાત કરી। સાથે જ ઉમેર્યું કે હજુ પણ વિરોધ હશે, પરંતુ અમારા જે ભાઈઓ હજુ વિરોધ કરે છે તે આજ નહીં તો કાલે પણ સમજી સદભાવ રાખશે। અમારો કોઈ સાથે વિરોધ નથી એવું પણ તેમણે કહ્યું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજના લોકો જોડાયા। સિદ્ધસર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના આ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કાંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું। ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે, તમામ લોકો નહીં, પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છીએ। અમારા માટે કોઈ વિરોધી નથી। બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી। અમારા બધા ભાઈઓ છે એ કાલને આજ નહીં પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે અમે પૂરેપૂરો સદભાવ રાખીએ છીએ। ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે સ્વખર્ચે આ મહાસંમેલનનું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદનો દિવસ છે। સૌને ખાતરી પણ આપીએ છીએ કે આ દેશના વિકાસની અંદર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો જે શ્રી ફાળો છે ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને એનો વળતર ચૂકવવાનો પણ પ્રયત્ન કરશે। ભાવનગરમાં આહિર સમાજના સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપી। આ સંમેલનમાં માયાભાઈ આહિર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં સંમેલન યોજવામાં આવ્યું હતું। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાની વાત ફિલ્મી સ્ટાઇલથી મૂકી। સિંઘમ 3ની શરૂઆત એમ કરીને ધાનાણીએ ટાંક્યું કે અહંકારની લડાઈને આગળ ધપાવવા વિનંતી કરું છું। મતદાનને હવે ગણતરીનો સમય છે અને ઉમેદવારો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવે છે। ટંકારાના ટોળ ગામે માલધારી સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં એક રેલી યોજાઈ હતી। આ કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। પરસોત્તમ રૂપાલાએ નર્મદા નીર, મોદી સરકાર દ્વારા બેંકમાં અપાતી સહાયો અને આરોગ્યલક્ષી ઉપલબ્ધિઓ અંગે લોકોને માહિતગાર કરાવ્યા।
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે અમદાવાદમાં જાહેર સભા સંબોધી, જ્યાં તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. સાથે ઉમેર્યું કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. कि इस देश के संविधान को बचाने के लिए ये इलेक्शन महत्व का है. ये छोटा मोटा इलेक्शन नहीं, ये इलेक्शन आपके हिफाजत के लिए, आपके वोटों के हिफाजत के लिए, आपके संविधान के लिए, आपके मूलभूत जितने भी बुनियादी हकूक हैं उसकी रक्षा के लिए ये इलेक्शन इंपॉर्टेंट है. તો ખડગે ભાષણ આપી રહ્યા હતા તે સમયે અજાન શરૂ થઈ હતી. અજાનો અવાજ સાંભળી અને કહી ખડગેએ પોતાનું ભાષણ અટકાવ્યું હતું. इथं काय थांबतात का? हा? थांबवलं. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈના પ્રચારમાં મુમતાજ પટેલે મોટું નિવેદન આપ્યું. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી. હું ભરૂચમાં પ્રચાર નહીં કરું. મને પ્રચાર માટે બોલાવવામાં નથી આવી. હું માત્ર કોંગ્રેસના ઉમેદવારનો હાલ પ્રચાર કરી રહી છું. ચૈતર વસાવાએ મારું સમર્થન નથી માંગ્યું. ચૂંટણી આવે છે ત્યારે ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. પહેલીવાર ભરૂચની સીટ પર આઝાદી પછીથી કોંગ્રેસનો ઉમેદવાર નથી એ દુઃખની વાત છે. પરંતુ જે ગઠબંધન થયું છે તેને પણ માનવું પડશે. चेतर भाई ने अभी तक मुझे बुलाया नहीं है. जहां जहां से मुझे उम्मीदवारों ने बुलाया है और ज़्यादातर सारे हमारे कांग्रेस के कैंडिडेट्स ने ही बुलाया है, तो मैं सबसे पहले अपनी पार्टी को प्रायोरिटी देकर अपने कैंडिडेट्स के लिए जा रही हूँ. जी बिल्कुल आए हैं हमारे घर पे. इनफैक्ट अलायंस की जब बात हुई थी तो उससे 1-2 दिन पहले भी मेरी उनसे बात हुई थी. उन्होंने फ़ोन किया था और मिलना चाहते थे, पर जब तक ये अलायंस डिक्लेयर हुआ उसके बाद मैं भरूच गई नहीं. और पिछले हफ्ते गई थी, पर मैं सिर्फ अपने घर जाके वहाँ से आगे प्रचार के लिए निकल गई थी. उन्होंने आपसे सहयोग मांगा कि आइए प्रचार के लिए? नहीं, अभी तक उन्होंने मुझे बुलाया नहीं है. तो क्या लगता है नहीं बुलाए? अब वो उनको शायद ज़रूरत नहीं है. वैसे भी आम आदमी पार्टी अच्छा काम कर रही है, तो शायद ज़रूरत नहीं होगी, पर अगर बुलाएंगे और मेरे पास वक्त होगा तो ज़रूर जाऊँ. कांग्रेस से ज्यादा प्रचार कर पाएगी वो? जी कांग्रेस से ज्यादा अच्छा प्रचार आम आदमी पार्टी कर पाएंगी बात कर रही है. कांग्रेस उनका काफ़ी समर्थन कर रही है. हमारी DCC PCC. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરતના રાજકારણમાં ફરી ગરમાવો. વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને આવકાર આપ્યો. રાજકોટ પૂર્વ મેયર અશોક ડાંગર ફરી ભાજપમાં જોડાયા. કોંગ્રેસનો સાથ છોડી અશોક ડાંગરે 200 થી વધુ કાર્યકર્તાઓ સાથે કર્યા કેસરિયા. ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર. અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો યથાવત. 107 વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના સભ્યોએ કર્યા કેસરિયા. અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુ પરમાર સહિતના સભ્યો ભાજપમાં જોડાયા. મોડાસાના જીતપુર ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ. સરપંચ અને ધારાસભ્ય ગામને વિકાસથી વંચિત રાખતા હોવાનો ગ્રામજનોનો આરોપ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય. કરોડોનો ખર્ચ કરવા છતાં જળકુંભી દૂર કરવામાં પ્રશાસન નિષ્ફળ. નાગરિકોએ પ્રશાસનની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા નવતર પ્રયાસ. મંદિરમાં કપડાની થેલીઓ માટે મુકાયા ઓટોમેટિક મશીન. પ્લાસ્ટિકની થેલી બંધ કરવા લેવાયો નિર્ણય. પ્રસાદ માટે મળશે કાપડની થેલી. અધિક કલેક્ટરે કરી જાહેરાત.